જો હવે આપણે મોડ ફાઇન્ડ કરવાવાળા સમ કરવાના છે. જો અહીંયા મોડ ફાઇન્ડ ધ મોડ ઓફ ધ ફોલોઈંગ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. મોડ ફાઇન્ડ કરવાના સમ્સ મીન ફાઇન્ડ કરવાના સમ્સ કરતાં આસાન છે, એટલે ધ્યાન આપજો, બિલકુલ ઇઝી છે. પહેલાં તમારે શું કરવાનું તે જો, આ જે ફ્રીક્વન્સી છે ને બધી, આ 7, 21, 37, 13, 12 ને 10, એમાં લાર્જેસ્ટ નંબર કયો છે? લાર્જેસ્ટ નંબર કોણ છે એમાં? તો લાર્જેસ્ટ નંબર એમાં આપણે 37 છે. એટલે 37 લાર્જેસ્ટ નંબર છે ને, તો તમારે અહીંયા લખી દેવાનું કે લાર્જેસ્ટ ફ્રીક્વન્સી, એ લખવાનું કે લાર્જેસ્ટ ફ્રીક્વન્સી, હું ફ્રીક્વન્સી શોર્ટમાં લખીશ, ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 37. આ એક વાત થઈ ગઈ તમારી. લાર્જેસ્ટ નંબર તમારો 37 છે. અચ્છા, એ જે 37 છે ને, અહીંયા જુઓ 37 જે તમારો લાર્જેસ્ટ નંબર, એની ઉપર કયો ક્લાસ છે તે જુઓ. તો એની ઉપર 200 to 300 છે, એટલે તમારો એ છે ને એને મોડેલ ક્લાસ કહેવાય. મોડેલ ક્લાસ શું છે ભાઈ? તો મોડેલ ક્લાસ છે 200 to 300. આ યાદ રાખો. ચાલો, બરાબર છે. એટલે એ તમારો મોડેલ ક્લાસ થઈ ગયો. મોડેલ ક્લાસ પછી શું લેવાનું? એચ લેવાનું. એચ એટલે ભાઈ એચ શું છે? તો એચ એકચ્યુઅલી છે ને એ ક્લાસ લેન્થ છે. એટલે ક્લાસ લેન્થ કેટલી છે એ ચેક કરો. ક્લાસ લેન્થ એટલે તમને ખબર છે ને, આ જે બધા જે તમારો જે આ 200 to 300 છે, તો એની વચ્ચેની ગેપ કેટલી છે? તો 100ની ગેપ છે એમ. એ આગલા સમમાં આપણે જોયું હતું, એટલે અહીંયા તમારે લખી દેવાનું 100. થઈ ગયું. ત્યાર પછી જે તમારે હવે પહેલું લેવાનું છે તે છે F1. F1 શું છે? તો એકચ્યુઅલી એ છે ને F1 એ એકચ્યુઅલી ફ્રીક્વન્સી ઓફ મોડેલ ક્લાસ. જે મોડેલ ક્લાસ છે ને તેની ફ્રીક્વન્સી કેટલી છે? તો એ તો આપણી 37 છે, એને આપણે F1 કહીશું. એ તમારે યાદ રાખવાનું છે. આ હવે પછી આવે છે, આપણે લેવાનું છે F0. જો F0 લેવાનું છે. તો F0 કોને કહેવાય? કે ફ્રીક્વન્સી ઓફ, એને કહેવાય ફ્રીક્વન્સી ઓફ ક્લાસ preceding the મોડેલ ક્લાસ. એટલે મોડેલ ક્લાસની પહેલાં આવતી ફ્રીક્વન્સી. તો મોડેલ ક્લાસની પહેલાં એટલે આ 37 છે, એની પહેલાં કઈ ફ્રીક્વન્સી આવે છે? તો 21. તો લખી દેવાનું 21. થઈ ગયું કે નહીં? હવે આપણે લેવાનું છે અહીંયા છેલ્લું, એ છે તમારે F2. તો F2 શું છે? ઉપર જેવું લખ્યું એવું જ લખવાનું કે ફ્રીક્વન્સી ઓફ ક્લાસ, પણ જે પ્રિસીડિંગ છે ને એની જગ્યાએ તમારે ખાલી લખવાનું છે સક્સીડિંગ. એટલે સક્સીડિંગ ધ મોડેલ ક્લાસ. એટલે જે 37 છે કે નહીં, 37 પછી કઈ આવે છે? 37 પછી કઈ ફ્રીક્વન્સી આવે છે? તો 37 પછી જો અહીંયા 13 આવે છે, એટલે એ તમારે 13. બરાબર. હવે એકવાર ફરીથી જરા રિવિઝન કરી લેજો. જે લાર્જેસ્ટ નંબર છે એ તમારી મેઇન ફ્રીક્વન્સી આવી, આ મેઇન ફ્રીક્વન્સી. અહીંયા જે લાર્જેસ્ટ નંબર છે તે લેવાનો. એની ઉપરનો જે ક્લાસ છે તે તમારો મોડેલ ક્લાસ કહેવાશે. સમજ પડી ગઈ? કોઈ પણ જે બધા ક્લાસ છે તેની વચ્ચેની જે ગેપ કેટલી છે તે તમારી એચ કહેવાશે, ક્લાસ લેન્થ. જે મેઇન ફ્રીક્વન્સી આપણે લાર્જેસ્ટ ફ્રીક્વન્સી જે લીધી આ, તે તમારી F1 કહેવાશે. એ યાદ રાખવાનું, એ તમારી F1 કહેવાશે, મેઇન ફ્રીક્વન્સી. મેઇન ફ્રીક્વન્સી જે છે આ, જો એને જરાક થોડું રબ કરું આ બાજુ. આ જે મેઇન ફ્રીક્વન્સી જે છે તેની એની આગળની જે આ ફ્રીક્વન્સી છે 21, તે તમારી શું કહેવાશે? એ તમારી F0 કહેવાશે. અને મેઇન ફ્રીક્વન્સીની જે આગળની જે ફ્રીક્વન્સી છે બીજી, તે તમારી શું કહેવાય છે? F2 કહેવાશે. ચાલો, થઈ ગયું? ક્લિયર છે? કશું બી બાકી આની અંદર કે તમારું કોઈ ડાઉટ તમારો રહે ના?
આટલી વસ્તુ જ્યારે પણ મોડનો સમ પૂછાય એટલે તમારે આટલી વસ્તુ તો કરી જ નાખવાની છે. ચાલો આટલું થઈ ગયા પછી હવે આપણે ફોર્મ્યુલા લઈને જે ફોર્મ્યુલા છે આખો તે હું ફોર્મ્યુલા લઈને હવે કામ કરું છું. જરા ધ્યાન આપજો એમ. તો જો અહીંયા આ મોડને આપણે ઝેડ કહેશું, ઝેડ. એટલે હું આ રાઈટ સાઈડ પર હવે કરું છું. એક તરફ તો પહેલાં આપણે બધી વેલ્યુ લઈ લીધી, હવે આપણે મોડ ફાઇન્ડ કરીએ છીએ. તો એનો ફોર્મ્યુલા છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ તમે લેશો બ્રેકેટમાં અહીંયા આવશે F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ક્લોઝ ધ બ્રેકેટ એન્ડ મલ્ટીપ્લાય ઇટ વિથ H એટલે હાઇટ. તો આ તમારો એક ફોર્મ્યુલા છે. બસ આ તમારો મોડ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા છે. જ્યારે બી તમે સમ કરશો એટલે તમારે આ રીતે સમ કરવો પડશે. હવે એમાં જે તમે બધી વેલ્યુ જે લેફ્ટ સાઈડ પર મેં લાવેલો છું એ બધી વેલ્યુઝ તમારે આની અંદર એપ્લાય કરી દેવાની છે. તો જો હું એક એક કરીને વેલ્યુ મૂકું છું. પહેલાં આપણે આ એલની જગ્યા પર શું મૂકીએ, તો એલ ક્યાં છે તે તમે ફાઇન્ડ કરો. તો એલ આપણે ફાઇન્ડ નથી કરતા. એલ શું થશે, એ લોઅર લિમિટ છે. તો એ આપણે અહીંયા થોડું લખવાનું રહી ગયા એટલે હું અહીંયા તમને લખી આપું છું લોઅર લિમિટ. બરાબર, લોઅર લિમિટ. એલ એટલે લોઅર લિમિટ. તો લોઅર લિમિટ કઈ થશે કે જે આ જે મેઇન જે ક્લાસ હતો ને આપણો મોડેલ ક્લાસ, તેની આ બાજુનો જે નંબર છે એટલે કે આ 200 જે સ્મોલર છે તે તમારો લોઅર લિમિટમાં આવી જશે. બરાબર છે, સમજ પડી ગઈ. એટલે એનું લોઅર લિમિટ અહીં લખી દઈશ 200. ચાલો, એ આપણે 200 આવી ગયા એટલે હું એલની જગ્યા પર લખું છું 200 પ્લસ હવે તમારી પાસે F1 કેટલા છે, તો F1 તો તમારી પાસે છે F1 કેટલા છે તે જુઓ. તો F1 37 છે જો આયરા. એટલે હું અહીંયા ઉપર લખીશ 37 માઇનસ F0 કેટલા છે તો જો એ 21 છે અહીંયા. એટલે માઇનસ હું લખીશ 21 અપોનમાં 2 બ્રેકેટમાં લખો F1 કેટલા છે તો 37 એટલે બ્રેકેટમાં 37 લખીશ. બરાબર છે, થોડું લખવામાં એ થાય છે, હું ફરીથી લખી દઉં છું જરા આ રીતે 37. ઓકે, માઇનસ પછી F0 છે જો અહીંયા. તો F0 કેટલા છે તો 21 માઇનસ F2 છે. તો F2 કેટલા છે એ છે 13. ઓકે, અપોનમાં છે અને મલ્ટીપ્લાય હાઇટ કેટલી છે તો 100. તો આ તમે વેલ્યુઝ મૂકી દીધી બધી. ચાલો હવે આપણે શું કરીએ, આગળ જઈએ છીએ. ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ 37 માઇનસ 21 કરો. ચાલો 37 માઇનસ 21 કરશો તો કેટલા આવશે, તો 37 માઇનસ 21 તમારો આન્સર આવશે 16. ને નીચે છે ને આ 2 મલ્ટીપ્લાય 37 કરી દઉં એટલે કેટલા આવશે, 37 મલ્ટીપ્લાય 2 કરશો તો કેટલા આવશે, તો 2 7 જા 14. ઓકે, 1 ને 2 3 જા 6 અને પેલા 1 એટલે 74 માઇનસ 21 ને માઇનસ 13 એ તો ઓલરેડી હતા જ. બ્રેકેટમાં રાખો એમને, મલ્ટીપ્લાય 100 કરો અહીંયા. ઓકે, તો હવે જો અહીંયા પછી 200 પ્લસ 16. હવે જો અહીંયા જે હું તમને બતાવી રહેલો છું કે આ 74માંથી આ 21 માઇનસ કરો ને પછી 21 જે આન્સર આવે એમાંથી પાછા 13 માઇનસ કરો. એટલે જો તમે 74માંથી 21 માઇનસ કરશો તો કેટલા આવશે, તો 4 અહીંયા 3, 7 માઇનસ 2 કરશો તો કેટલા આવશે 5 એટલે 53. હવે 53માંથી પાછા 13 માઇનસ કરો એટલે કેટલા આવશે, તો 0 અહીંયા અને 5 એટલે 40. કેટલા આવશે તમારા 40 આવશે. એટલે હું 60ના અપોનમાં 40 લખીશ. બરાબર છે, રબ કરી નાખીએ પાછું બધું તો 40 લખી દઈશ. તમને એમ આઈડિયા આવી જાય કે આ 40 આવ્યા કેવી રીતે. ચાલો તો એ તમારો નીચે અહીંયા લઈ લઈએ 40 મલ્ટીપ્લાય 100. ઓકે,
હવે આપણે કેન્સલેશન કરવું પડશે, કેમ કે કેન્સલેશન જેટલું થાય, જો આ 0 છે તો આ 0 અને આ એક 0 કેન્સલ થઈ જશે, અને પાછું આ 4 વધ્યું ને તો આ 4 4 જા 16 એવી રીતે બી કટ થશે, બરાબર છે કે નહીં. એટલે તમારો આન્સર હવે કેવો આવશે કે 200 તો ખરા જ, પ્લસ આ 4 છે ને તેનું મલ્ટિપ્લિકેશન આપણે 10 સાથે કરવું પડશે, એટલે 4 10 જા 40, એટલે 200 પ્લસ 40, તમારો છેલ્લે આન્સર આવશે 240, બરાબર. તો આ તમારો આવી ગયો મોડ 240. છેલ્લે એક લાઈન લખી દેવાની કે ધ મોડ ઓફ ધ ગિવન ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઇઝ 240. તો આ કેલ્ક્યુલેશન થઈ ગયું છે. તમને એવું લાગે તો એકવાર સામને જરા ફરીથી જોઈ લેજો શાંતિથી વિડીયો, તો તમને સમજ પડી જશે, બરાબર.